ગાંધીનગરના કલોલના છતરાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને જીવલેણ હુમલો કરનાર આરોપી અશોક રમેશભાઈ રાવતને કલોલ સેશન કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે પીડિતાને 2 લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના કેસ પ્રકરણમાં સજાનો આ પ્રથમ ઐતિહાસિક ચુકાદો છે. કલોલના ચોથા એડિશનલ સેશન જજ B.R. રાજપૂતે ચુકાદાની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. આ ચકચારી કેસની વિગત મુજબ 18 જુલાઈ 2025ના રોજ છતરાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોઈન્ટ પર 4 મહિલા હોમગાર્ડ અને 1 પુરુષ હોમગાર્ડ ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષા ચાલક અશોક રમેશભાઈ રાવતે પોતાની રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઊભી રાખી હતી. આથી ફરજ પરની મહિલાએ હોમગાર્ડ ભાવનાબેન પરમારે તેને રિક્ષા ખસેડવાનું કહ્યું હતું, ત્યારે આ જે છે શખ્સ ત્યાં ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ શખ્સ પરત આવીને મહિલા પર એસિડ એટેક કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને કલોલમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે પણ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે આ કેસ જે છે તે કોર્ટની અંદર ચાલી જતા કોર્ટે તેને સજા ફટકારી છે. એસિડ એટેક એક માત્ર શારીરિક નહીં પણ માનસિક પીડાનો આપતો પણ ગુનો છે, તેમ સરકારી વકીલ જિગ્નેશ જોશીએ જણાવ્યું હતું. આ અંગે જો વાત કરવામાં આવે તો માહિતી જે છે 8 એપ્રિલના સાંજે 7:30 વાગે આપવામાં આવી હતી.